बड़ौदा में पिछले माह हरणी बोट दुर्घटना में 14 लोगों ने जान गंवा दी थी। इस दुर्घटना के बाद आरोपियों की गिरफ्तारी का दौर अब भी जारी है। तब आपको बता दें कि इस दुर्घटना के मुख्य 3 आरोपियों की गिरफ्तारी आज हो चुकी है, लेकिन अब भी एक आरोपी फरार है। जो जानकारी है उसके मुताबिक आरोपी परेश शाह का बेटा वत्सल शाह, जो कोटिया प्रोजेक्ट में 10% का हिस्सेदार था, उसकी गिरफ्तारी हो चुकी है। उसके अलावा पत्नी नूतन शाह और बेटी वैशाखी शाह, जो साल 2018 से 5% के हिस्सेदार थे, उनकी भी गिरफ्तारी हो चुकी है। आरोपी नूतन शाह की तबीयत बिगड़ने पर मेडिकल टेस्ट के लिए ये सभी आरोपी वडोदरा आ रहे थे। उस दौरान देना चौकड़ी से इन आरोपियों की गिरफ्तारी की गई। आपको बता दें कि इस दुर्घटना के बाद भरूच और राजस्थान की ओर ये तीनों आरोपी रवाना हो गए थे। हालांकि अब भी अन्य एक आरोपी फरार है, जिसे ढूंढने की कवायद पुलिस की ओर से चालू रखी गई है। इस मामले के मद्देनजर डीसीपी पन्ना मोमाया ने पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई है। 18 જાન્યુઆરીના રોજ હરણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી તે અનુસંધાને હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો। અત્યાર સુધીમાં કુલ 16 આરોપી અટક કરવામાં આવેલા છે। છેલ્લે 2 આરોપી દીપેન શાહ અને ધર્મીન શાહની રિમાન્ડ પૂર્ણ થતાં એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે। આજ રોજ અન્ય 3 આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ, વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ 3ને અટક કરવામાં આવેલા છે। એમ કુલ 19 આરોપી અટક થઈ ગયેલા છે। આ લોકો નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા। એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે। પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે CRPC કલમ 70 મુજબનું વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક અકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે। ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ 10% ભાગીદાર છે, નૂતનબેન 5% ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ 5% ભાગીદાર છે। એમ કુલ 20% ભાગીદાર આ લોકો છે। જે આપણે કરાર 15 લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી। વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી, તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દીપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી। એ રીતે આ સિગ્નેચરી પર્સન છે। અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશ શાહને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશ શાહને પણ અટક કરવામાં આવેલા હતા। હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। 4 દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા અને એની પહેલાં એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા ઉપર હતા। વડોદરા દેણા ચોકડી ખાતે એ લોકોને પકડવામાં આવેલા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।